નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી બુક રજૂ કરે છે ઇઝી લર્નિંગ ઓફ વોઇસીસ. આ બુકની અંદર એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કઈ રીતનું થાય તે અંગેની માહિતી આપવામાં આવી છે. તો તમે જોઈ શકો છો કે અહીં કી પોઈન્ટ આપવામાં આવે છે કે એક્ટિવ વોઇસ ક્યારે ઉપયોગ કરવાનો હોય છે અને પેસિવ વોઇસ ક્યારે ઉપયોગ કરવાનો હોય છે એ અંગેની માહિતી આપવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે એક્ટિવ વોઇસની અંદર જે સબ્જેક્ટ હોય છે તે પેસિવ વોઇસની અંદર અંતમાં આવે છે, બાય સાથે લગાડીને આપવામાં આવે છે, અને જે ઓબ્જેક્ટ હોય છે એક્ટિવ વોઇસમાં એ પેસિવ વોઇસની અંદર સૌપ્રથમ આપવામાં આવે છે અને સબ્જેક્ટ બની જાય છે. તો અહીં આપણે જોઈએ કઈ રીતે. તો પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સની અંદર એક્ટિવ વોઇસનું સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે કે જે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે સબ્જેક્ટ, વર્બ, પછી એસ, ઈએસ કે આઈએસ લાગે છે. જે ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ, ઈએસ કે આઈએસ લાગે છે અને ત્યાર પછી ઓબ્જેક્ટ આવે છે. એનું જ્યારે પેસિવ વોઇસ કરવામાં આવે છે તો એ આ રીતે બને છે: ઓબ્જેક્ટને પછી એમ ઇઝ આર જે રીતનું લાગતું હોય તે, પછી પાસ્ટ પાર્ટિસિપલ અને ત્યાર પછી બાય સાથે એનો ઓબ્જેક્ટ જે હોય છે તે લગાડવામાં આવે છે, કે જે આપણે અહીં સબ્જેક્ટમાં જે લીધું છે તે પ્રમાણે અહીં લગાડવામાં આવે છે. હવે એનું અહીં નીચે ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેમ કે અહીં તમે જોઈ શકો છો કે સબ્જેક્ટમાં આઈ પ્લે ક્રિકેટ. તો અહીં ઓબ્જેક્ટ સૌપ્રથમ આવે છે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. તો એ રીતે એનું પેસિવ વોઇસ બને છે. અને અહીં નીચે નોંધ પણ આપવામાં આવી છે કે જો પાસ્ટ પાર્ટિસિપલ ઇન્સ્ટેડ ઓફ વર્બ, ઈડી અને ઈએન જે આપણે ફોર્મ્યુલામાં આપવામાં આવ્યું છે ફોર ઇરેગ્યુલર વર્બની અંદર, જેમ કે અહીં આપણે એની ફોર્મ્યુલા આપવામાં આવી છે તેમાં વર્બ વત્તા ઈડી અને ઈએન છે, તેની જગ્યાએ એનું ત્રીજો પુરુષનું થર્ડ ફોર્મ જે હોય છે, જેમ કે ઉદાહરણ ગો, વેન્ટ, ગોન, તો અહીં ઈડી ઈએનની જગ્યાએ ડાયરેક્ટ એ ઇરેગ્યુલર વર્બનું તમારે પાસ્ટ પાર્ટિસિપલ ઉપયોગ કરવાનું રહેશે. હવે તે જ રીતે આપણે જોઈએ પાસ્ટ સિમ્પલમાં કઈ રીતે થાય છે. તો પાસ્ટ સિમ્પલમાં પણ આઈ પ્લેડ ક્રિકેટ, તો ક્રિકેટ વોઝ પ્લેડ બાય મી. તે જ રીતે બીજો સેક્શન છે એ નેગેટિવ સેન્ટેન્સનો છે. તો તેમાં પણ અમે જોઈ શકો છો કે એરોથી બતાવવામાં આવ્યું છે કે સબ્જેક્ટ જે છે એ અંતમાં આવે છે અને ઓબ્જેક્ટ જે છે એ ત્યાંથી એરોથી એ સૌથી પ્રથમ આવી જાય છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્રિકેટ વોઝ નોટ પ્લેડ બાય મી. અને પ્રશ્ન વાક્યનું પણ ત્રીજા સેક્શનમાં આપવામાં આવ્યું છે કે પ્રશ્ન વાક્ય હોય તો તેનું કઈ રીતે કન્વર્ઝન થાય છે. તો આ રીતે પાસ્ટ સિમ્પલ છે, ત્યાર પછી ફ્યુચર સિમ્પલ છે, ત્યાર પછી સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી કે જેમાં કેન, મે, શુડ, કુડ અને વુડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, પાસ્ટ કન્ટિન્યુઅસ છે, ત્યાર પછી પ્રેઝન્ટ પરફેક્ટ છે, પાસ્ટ પરફેક્ટ છે, ફ્યુચર પરફેક્ટ છે અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી જેમ કે મસ્ટ, માઇટ, શુડ, કુડ, વુડ પ્લસ હેવ એનું એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કઈ રીતનું થાય છે એ અહીં ડાયરેક્ટ એમનું સ્ટ્રક્ચર આપીને સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી ઇમ્પેરેટિવ સેન્ટન્સ અને પરફેક્ટ પાર્ટિસિપલ, જેમ કે ઇમ્પેરેટિવ સેન્ટન્સના અહીં થોડા ઉદાહરણ આપવામાં આવ્યા છે, એનું પાસિવ વોઇસ કઈ રીતે થાય છે એ બતાવવામાં આવ્યું છે. તે જ રીતે પરફેક્ટ પાર્ટિસિપલ કઈ રીતે એનું શું સ્ટ્રક્ચર છે અને એને જ્યારે પેસિવ વોઇસ કરવામાં આવે છે ત્યારે એનું કઈ રીતે કન્વર્ઝન થાય છે એ બતાવવામાં આવ્યું છે. તે જ રીતે ઇન્ફિનિટિવ સેન્ટન્સ અને મોડલ વર્બ લેટનું પેસિવ વોઇસ કઈ રીતે થાય એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો આ રીતે વિદ્યાર્થીઓને જે મૂંઝવણ થતી હોય છે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું અને એના સ્ટ્રક્ચરમાં શું ફેરફાર થાય છે તે વિદ્યાર્થીઓને સરળતાથી સમજ પડી રહે તે માટે આ બુક બનાવવામાં આવી છે. આ બુકનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને જે પ્રાથમિક મૂંઝવણ છે એ અહીં દૂર થશે. થેન્ક યુ.